મને પવિત્ર બુદ્ધિ આપો મારા નાથ. જો આપણી બુદ્ધિ પવિત્ર હશે તો આપણા વિચાર પવિત્ર હશે. જો આપણી બુદ્ધિ પવિત્ર હશે તો આપણો વ્યવહાર, આપણું ચારિત્ર્ય પવિત્ર હશે. એટલા માટે ગજરાજી ભગવાનની પાસે દદામી વિમલામ મતિ, પવિત્ર મતિ, પવિત્ર બુદ્ધિ આપો મારા નાથ. આવું માગ્યું છે. તો એ ગજરાજનો ઉદ્ધાર થયો. હરિનામનો અવતાર ભગવાને ધારણ કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે અંત સમયે હરિને યાદ કરો. બાકી તો એક દિવસ જવાનું છે. ચાર દિવાલોમાં એ પડ્યો જીવ જ્યારે આર્તનાદ કરતો હોય ને ત્યારે લાચાર બની ગયો છે. એટલે આ ગજેન્દ્ર મોક્ષની કથાનો હંમેશા માટે પાઠ કરવો, એનું શ્રવણ કરવું, એનું ચિંતન કરવું, એનું મનન કરવું. આ કથા સાંભળ્યા પછી આપણને ખબર પડી જાય કે આ ગજેન્દ્ર બીજું કોઈ નહીં પણ આપણે પોતે છીએ. આપણી દશા પણ એક દિવસ આવી જવાની. અંત સમય આ સ્થિતિમાં જીવવાનું છે. આ કથા આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે, સાવધાન કરે છે કે હે જીવ સાવધાન. સંસારના ભૌતિક સુખની અંદર મનાયેલું એ ફસાયેલું મન એને ત્યાંથી હટાવી હરિનામ સ્મરણમાં આસક્ત કરો. તો આ ગજેન્દ્ર મોક્ષ. ત્યાર પછી બ્રહ્મા વૈકુંઠ બનાવ્યું. વૈકુંઠ નામનો અવતાર ભગવાને ધારણ કર્યો. ષષ્ઠ મનવંતરની અંદર એટલે કે ચાક્ષુષ મનવંતરની અંદર સમુદ્રનું મંથન થયું. દેવો અને દાનવોએ સાથે મળી સમુદ્રનું મંથન કર્યું છે અને એમાંથી જે અમૃતની પ્રાપ્તિ થઈ છે અને દૈત્યોની સામે વિજય પ્રાપ્ત થયો. ભગવાનના અનેક વિશિષ્ટ અવતારો પણ થયા છે. તો ત્યારે પરીક્ષિતે પૂછ્યું સુખદેવજીને કે મહારાજ આ સમુદ્રનું મંથન શું કામે થયું? સુખદેવજી કહે છે કે હે રાજા, કોઈ પણ કાર્ય એના કારણ વગર થતું નથી. કોઈ પણ કાર્યની પાછળ એનું કારણ છુપાયેલું છે. તો આ સમુદ્ર મંથનમાં પણ કાંઈક કારણ છે અને એ કારણની વાત હું તમને કહું રાજા. એક દિવસના સમયે સ્વર્ગનો અધિપતિ રાજા ઇન્દ્ર, જ્યારે એમ કહેવાય છે કે જ્યારે હાથીની અંબાડી ઉપર બેસીને જાતો તો રસ્તામાં દુર્વાસા મુનિ સામા મળ્યા. ગમે એમ તો ઇન્દ્ર છે, સ્વર્ગનો રાજા છે, કે રાજાનું સન્માન થવું જોઈએ, એ ધર્મ છે આપણો. એટલે દુર્વાસાએ પોતાના ગળાની અંદર જે પુષ્પની માળા હતી એ ઉતારી અને ઇન્દ્ર મહારાજને ભેટ કરી. ઇન્દ્ર મહારાજને આપી. પણ ઇન્દ્ર તો સત્તા ઉપર બેઠેલો હતો, સંપત્તિ ઉપર બેઠેલો હતો, ઊંચાઈ ઉપર બેઠેલો હતો. એટલે એને તો આ કઈ દેખાય નહીં. નાનું શું સત્તાની ખુરશી આવે ને પછી એને નીચે બેઠેલા ન દેખાય છે. સંપત્તિ જ્યારે હાથમાં આવે ને એને બીજું નાનું નાનું દેખાય નહીં. એટલે ઇન્દ્રને થયું કે હું તો સ્વર્ગનો અધિપતિ સમ્રાટ, આ ભેટ સુગાદોની મારે શું જરૂર છે? એટલે સ્વાભાવિક રીતે એને જે હાર હતો, પુષ્પમાલા હતી, એ હાથીના માથા ઉપર રાખી દીધી. હાથીએ એ સૂંઢથી લઈ નીચે નાખી અને પગ ઉપર દઈ અને ચકદી નાખી. દુર્વાસાએ આ જોયું. એને થયું ઓહો, મારી ભેટનો અનાદર થયો. મેં કેટલા પ્રેમથી મેં ઇન્દ્ર મહારાજને ભેટ આપી અને ઇન્દ્રએ એનો અનાદર કર્યો. એકદમ ક્રોધી થઈ ગયા. દુર્વાસા ઋષિ તો ક્રોધી જ હતા. ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એને શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, આજે તું સ્વર્ગનો અધિપતિ છે, પણ જોઈ લે આજે તે મારું નહીં
પણ આ પુષ્પમાં બિરાજેલા મારા લક્ષ્મી નારાયણનું તે અપમાન કર્યું છે. કારણ કે ફૂલમાં છે ને સુગંધ રૂપે પરમાત્મા રહેલો છે. ફૂલનો બહુ જતન કરજો, ફૂલનો ક્યારેય અનાદર ન કરવો. બની શકે તો ફૂલ કોઈ દિવસ પગ નીચે કચડવું નહીં, ફૂલને સાચવવું. ભગવાનને આપણે પૂજા માટે જેટલા ફૂલની જરૂર હોય 2, 3, 4, 5 એટલા જ ફૂલ લેવાય, બાકી છોડ ઉપર રહેવા દેવાય. કારણ કે પ્રકૃતિની શોભા છે, ત્યાં જ સારા લાગે. ફૂલનો ખોટે ખોટો વ્યય કરવો એ બહુ સારી વાત નથી. પણ હવે તો અત્યારે સમય પ્રમાણે આ બધું બદલાઈ ગયું છે. તમે જો આમ વિવાહ પ્રસંગમાં તમે આમ ફૂલના દોથા ભરી અને વધાવે છે. દોથા 2 હાથે ખોબા ભરે બોલો, અને ઈ પાછા એવા ઘા કરે વરરાજાના મોઢા ઉપર. આ બધા અમુક જે રિવાજો આવ્યા છે ને આપણને બહુ હેરાન કરી દે છે. કોણ જાણે ક્યાં જઈને આ બધા અટકશે કઈ ખબર પડતી નથી. ઓલો અગ્નિ પ્રગટાવ્યો હોય વચ્ચે કુંડની અંદર, ઈ અગ્નિ આખો ઓલવાઈ જાય. લીલા ફૂલની પાંખડીઓ અંદર પડે એટલે શું થાય? ઓલવાઈ જાય, આખું ઢંકાઈ જાય. ગોરબાપાને ઓલી કંકાવટી થારી ન જાય બોલો, હા થારી ઢંકાઈ જાય. એટલા ફૂલનો તર મારી જાય, થારી ઢંકાઈ જાય. અગ્નિ ઓલવાઈ જાય, પછી એમાં ઘી નાખી તો ભલે ગમે એટલું કરી તો એમાં કઈ તાપ થાય નહીં. પાછા આપણને શું કે ખબર, ઘી નાખો, ઘી અદા. એટલે હવે ઘી આમાં નાખવું કેમ તે બધું પૂરું તો કરી દીધું. બહુ અઘરું છે આ. હવે ક્યાં જઈને આપણે અટકશું કાંઈ ખબર નથી. ફૂલનો વ્યય બહુ થાય છે, વિવાહ પ્રસંગનો બહુ થાય છે. પણ આપણા શાસ્ત્રો એમ કહે છે કે ફૂલની અંદર લક્ષ્મી નારાયણ ભગવાનનો વાસ છે. સુગંધ સ્વરૂપ સુગંધ આવે છે ને આપણે ફૂલમાં, એ લક્ષ્મી નારાયણ પ્રભુ છે. કોઈ દી એનો અનાદર ન કરાવે. સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ. પાણી પાતો ચાલશે પણ ઉગતા છોડને ખેલીશ. સુરવીરને તો જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગી. કાયરપણાની વાત કરીને એ બીજાને તું
ફૂલને બહુ સાચવું. ફૂલ ઘણું બધું કહી જાય છે આપણને. ફૂલની સુંદરતા તો તમે જુઓ છો. ભગવાને કેવા ફૂલ બનાવ્યા છે, વિવિધ પ્રકારના ફૂલ. એની સુંદરતા, એની પાંખડીઓ, એની કોમળતા, એની નમ્રતા, આમ એક એક વસ્તુ તમે જુઓ ફૂલ, અને એમાં જે ખુશ્બુ આવે, સુગંધ આવે, અદભુત. ફૂલનું આયુષ્ય માત્ર એક જ દિવસ. આજે સવારમાં ફૂલ ખીલે, બીજે અને એ જ દિવસે સાંજે તો પાછું કરમાઈ જાય. એક જ દિવસની આયુષ્ય. છતાંય એના જીવનની અંદર કોઈ મતભેદ નહીં, બધાની સાથે સમાન વ્યવહાર. એને પોતાને ફૂલ જ્યારે ખીલ્યું હોય ને સવારમાં, એને પોતાને ખબર નથી હોતી કે આજે મારે ભગવાનના શરણે જવાનું છે કે સ્મશાનમાં જવાનું, ક્યાં જવાનું. છતાંય હસતા હસતા પરિસ્થિતિ જે આવે એને સ્વીકારી લઈએ. આપણે ફૂલ તોડીએ, ફૂલે કોઈ દિવસ એમ કીધું આપણને કે તમે શું કામ મને કહો, આ સુગંધ મારા બાપની છે, અમને લઈ લેવા દો, પછી તમે લેજો, એમ તો કોઈ કીધું નથી. એક જ દિવસના આ સમયગાળાની અંદર એ જગતની અંદર ખુશ્બુ પ્રસરાવી દે છે. એટલું જ નહીં, એ મસ્તક સુધી પહોંચવાને માટે લાયક થઈ જાય. ભગવાન એને અપનાવે છે. એક જ દિવસમાં આવ્યું છે. આપણે 80 વર્ષ સુધી જીવીએ તો ભગવાન સુધી નથી પહોંચી શકતા. હજી પૂરેપૂરા તો પહોંચ્યા જ નથી. અને ફૂલ એક જ દિવસની અંદર પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. શું કામે? તેની પરોપકાર વૃત્તિ છે. બીજાને માટે એ જીવે છે, ફૂલ પોતાને માટે નથી જીવતી. જો એને નીચોવીને એમાંથી અત્તર બનાવવામાં આવે, એ સુકાઈ જાય ને તો એની પાંખડીઓને એની નીચોવીને એમાંથી અત્તર બને છે. આખું જીવન જ એનું બીજાને માટે, આખું જીવન જ એનું પારકાને માટે. એ ફૂલ કોઈ દિવસ ફરિયાદ નથી કરતો, પણ હા, કવિને એક દિવસ ફૂલે ફરિયાદ કરી. કવિ, અમારી આ દશા કેમ? ત્યારે ફૂલ શું કે, જો આ ફૂલની વેદના છે, આ કવિની કલ્પના છે, પણ એ વેદના પણ છે કે ફૂલડા મે એ આજ ખીલા